જય શ્રી કૃષ્ણ બધાને, હેપી મકર સંક્રાંતિ. મસ્ત એન્જોય કરજો. ચીક્કીના લાડવા ખાજો, ચીક્કી અને લાડવા ખાજો. હા, અમારા વતીને પતંગ ચગાવજો અને ચીક્કીને લાડુ ખાઈ રહેજો. અને મારું એવું કેવું છે કે તમે લોકો ચાઇનીઝ દોરીનો યુઝ ના કરો તો સારું છે, નહીં જવું? કેમ કે બધા પક્ષીઓ બિચારા અને માણસો કોઈ પણ ને બહુ જ પ્રોબ્લેમ થાય છે એનાથી. ઓનલાઈન ઘણા બધા કેસીસ જોઈએ છે, બધાના ગળા કપાઈ જાય છે વાઇલ ડ્રાઇવિંગ. તો જે નોર્મલ દોરી છે એ યુઝ કરવાની, એ વધારે સારી. કપાઈ તો કપાઈ, ચગાઈએ એટલા માટે તો છે હા, કે કપાઈ જાય. કપાઈ જાય તો એન્જોય કરવાનું, બૂમો પાડવાની, એમાં તો મજા આવે. હું ઇન્ડિયામાં હતો ત્યારે અમારી પતંગ કપાતી હતી તો જેણે કાપી છે એના કરતા તો વધારે અમે બૂમો પાડતા હતા કે લે ભાઈ ચાલ કપાઈ ગઈ તો કપાઈ ગઈ. એટલે એ રીતે પણ આપણા લીધે કોઈને પ્રોબ્લેમ થાય એવું નહીં કરવાનું, નહીં જવું? અને જેને પતંગ ના ચકાવી હોય એ આવી જજો કેનેડા. બાય. બાય.